હા આવું છું. કોણ આવ્યું છું? ઓલા બાજુ આ સવિતાબેન આવ્યા હતા ને, એને ગાડી લીધી ને એટલે ઈ મીઠાઈ દેવા આવ્યા હતા. બહુ સારું કહેવાય. લાવ મને મીઠાઈ આપ. હવે આપણે ક્યારે લઈશું આપણી હાટુ ગાડી? આપણે આગળ જયારે પૈસા હશે ને ત્યારે. ક્યારે આવશે આપણી પાસે એટલા બધા પૈસા? એક કામ કરો, આપણે થોડાક પૈસા ભરીને કાર લઈ લેવી, પછી બાકીના છે ને પછી આપણે લોન લઈ લઈએ. લોન લેવી છે? હા. તને ખબર છે આજના સમયની છે ને આ મોટી બીમારી છે લોન. કેટલા એવા લોકો છે ને કે આ લોન લઈને આખી રાત હોઈએ નથી એકતા ને ઊંઘે નથી આવતી. હું તને એક વાત કહું, મારા કારખાનામાં છે ને એક છોકરો હતો ને કમાતો તોય બહુ સારું, એના ઘરમાં બધી રીતે સારું. એને એવું મગજમાં કરી ગયું કે એને કારી લેવી છે ને પોતાનું મકાની લેવું. બધાયને થાય, એમાં કાંઈ નવી વાત નથી. પણ એને એવું કર્યું કે એને લોન લઈ લીધી અને એને કારે લઈ લીધી, ઘરનું ઘરે લઈ લીધું. એના સપના છે ને એ બધા પૂરા કરી દીધા. અને જ્યારે એને હપ્તા ભરવાના આવ્યા ને ત્યારે રાતની ઊંઘ જ ઉડી ગઈ. પછી હપ્તા ન ભરી શક્યો ને એટલે એ ટેન્શનમાં છે ને એનું જીવન ટૂંકાવી દે. અને એ કહેવત તો યાદ છે ને કે અમારા ગઢા એમ કહેતા હતા કે જેટલી હોડ હોય ને એટલી જ પછેડી તાણી. લોન એવી વસ્તુ છે ને કે દેખાડાની છે ને પછેડી આપણે ઓઢાડી દે છે. અને જો ચાર્જર નીકળી જાય ને તો બધાયને ઠંડી લાગે છે ને ઠંડી કોઈ સહન ન કરી શકે. અને માણસો શું કરે છે, પહેલી લોન પૂરી કરવા હાટુ છે ને બીજી લોન લે છે. અને એ લોન જો ન ભરી શકે ને તો પોતાનું જીવન ટૂંકાવી નાખે છે. એટલે જ મને લોન લીધેલી વસ્તુ મને કોઈ પસંદ જ નથી. ગમે એ ગાડી હોય કે બંગલા હોય કે કોઈ પણ વસ્તુ હોય, ભલે આપણી આગળ ગાડી નથી પણ ઘર તો છે ને આપણી આગળ. અને તને એક વાત કહું, લગ્ન પહેલા છે ને હું સાયકલ લઈને જતો હતો કામ, ને પછી છે ને હું બસમાં જતો, ને અત્યારે મેં જો સ્કૂટરી લઈ લીધું છે ને ઘરે લઈ લીધું. જો ભગવાનની ઈચ્છા હશે ને તો આપણે 2-3 વર્ષમાં છે ને એક કારી લઈ લઈશું. એ આપણે આપણા પૈસાની જ લઈશું, ભલે આપણે સેકન્ડ લેવી પડે પણ લોન લઈને તો નહીં જ છે. હું મારું નથી વિચારતો, હું તમારું વિચારું છું, છોકરાનું વિચારું છું. જો હું લોન લઈશ ને હું હપ્તા ન ભરી શકું ને તો તમે બધા મુસીબતમાં આવી જશે. તમે આ કાર લ્યો કે ન લ્યો, પણ તમે લોન ની કાંઈ ચિંતા ન કરતા. હા, હવે તું સમજી. મને ખબર હતી તને કાર ગમતી જ હતી, પણ હવે આપણે છે ને 2-3 મહિનામાં છે ને કાર લઈ લઈશું. મારે લેવી જ હતી કાર. હવે આ મીઠાઈ તું ખા ને એક કામ કર, મારી હાટું ઓછી ખાંડવાળી ચા લેતી. હા હું લઈ આવું છું.